પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્ત બાલાભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ડિસેમ્બર 4 તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજન વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 7મો અધ્યાય 21 અને 24થી 27મી કલમ સુધી. ઈસુએ કહ્યું, જે કોઈ મને પ્રભુ પ્રભુ કરે છે તે બધા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવાના નથી, પણ જે કોઈ મારા પરમપિતાની ઈચ્છા અનુસાર ચાલશે તેને જ પ્રવેશ મળશે. એટલે જે કોઈ મારા વચનો સાંભળશે અને તે પ્રમાણે ચાલશે તેને હું ડાયા માણસ સાથે સરખામણી કરીશ, જેણે કડક ઉપર ઘર બાંધ્યું હતું. વરસાદ તૂટી પડ્યો, પૂર ઉમટ્યા, પવન સુસાવાટ કરતો તે ઘરને તપાટ મારવા લાગ્યો, પણ તે પડ્યું નહીં, કારણ તેના પાયા ખડકમાં કોડાયા હતા. અને જે કોઈ મારા વચનો સાંભળશે તે પ્રમાણે ચાલશે નહીં તેને હું મૂર્ખ માણસ સાથે સરખાવીશ, જેણે રેતી ઉપર ઘર બાંધ્યું હતું. વરસાદ તૂટી પડ્યો, પૂર ઉમટ્યા, પવન સુસાવાટા કરતો તે ઘરને તફાટો મારવા લાગ્યો, અને કડડભૂસ કરતું તે તૂટી પડ્યું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્તમાં ભાઈ હતા બહેનો, જે વિચાર કરીએ છીએ અને એ વિચાર પ્રમાણે બોલીએ એ સાચો, અને જ્યારે વિચાર અલગ અને ઉચ્ચાર અલગ એ કપટ છે. એ જ રીતે આપણે જે બોલીએ એ પ્રમાણે નહીં જીવતા હોય, પ્રભુ ઈસુ આની બાબતમાં આજના શુભ સંદેશ દ્વારા આપણને શીખવાડે છે. ક્રિસ્તમાં ભયતા બહેનો, ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવામાં પ્રભુ ઈસુ માર્ગ બતાવ્યું છે. એટલે પ્રભુ ઈસુ જ માર્ગ છે. એટલે પ્રભુ ઈસુ કહે છે, જે વચન પ્રમાણે જીવે અલગ, જે વચન પ્રમાણે જીવતો નથી એ અલગ. જે વચન પ્રમાણે જીવે તે ખડક ઉપર ખોડાયેલા પાયા કહેવાય છે. જે વચન ઉપર જીવતા નથી એ માટી ઉપર બનાવેલા જે પાયા જેવું છે. જ્યારે વરસાદ આવે, જે વચન ઉપર ખડક ખોડાયેલા મજબૂત રહે છે, એને કશું થવાનું નથી. અને એવી જ રીતે જે પ્રભુ ઈસુ વચન ઉપર વચન આધારે જીવે છે, એના જીવન આધાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૂલ્યો છે, અને એ શાશ્વત જીવન પ્રાપ્ત કરશે. હા ક્રિસ્તમાં ભયતા બહેનો, એટલે પ્રભુ પોતે કહે છે, જે લોકો વચન પ્રમાણે જીવતા નથી તેઓ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામી શકે. અને પ્રભુ એમને કહેવાના, હું તમને ઓળખતો નથી. પ્રભુ કહેવાના. એટલે આપણે જ્યારે પ્રભુના વચન પ્રમાણે જીવીએ, પરમપિતાની ઈચ્છા શું છે? પરમપિતાની ઈચ્છા એ છે કે પુત્ર ઉપર વિશ્વાસ રાખે, પુત્ર કહે એ પ્રમાણે જીવે, એ પરમપિતાની ઈચ્છા છે. એટલે જો આપણે પ્રભુના વચન પ્રમાણે જીવીએ ત્યારે આપણે શાશ્વત જીવન પ્રાપ્ત કરીશું. એટલે પૌલ પોતે એક કમ્પેરિઝન આપે છે. શરીર છે, અને શરીર જે માથું કહે છે, શિર કહે છે, એ પ્રમાણે બધું ચાલવાનું છે. આપણે બધા કનેક્ટેડ છે. એક અંગ શરીર સાથે, માથું સાથે કનેક્ટેડ છે. જ્યારે ખાડો આવે ત્યારે આંખ જુએ અને માથું બોલે, બુદ્ધિ બોલે કે તમારે કેવી રીતે ચાલવાનું. અને પગ મન ફાવે મનસ્વી રીતે જીવે, આપણે જાણીએ છીએ કેવી રીતે એ ક્યાં ખાડામાં પડશે અને પગ તૂટશે. એવી જ રીતે પ્રભુ ઈસુ શિર જેવું આપણે હંમેશા માર્ગ બતાવે છે. પ્રભુની ઈચ્છા છે આપણે હંમેશા પ્રભુ સાથે કનેક્ટેડ રહીએ. પ્રભુ ઈસુ આ પૃથ્વી પર એટલા માટે જ આવ્યા, આપણે શાશ્વત જીવન આપવા માટે પૃથ્વી પર આવ્યા હોય. અને પ્રભુ પોતે કહે છે, હું જ સત્ય છું અને હું જ માર્ગ છું. એટલે પ્રભુના માર્ગ પર ચાલીએ. જે પ્રભુ હેતુ માટે આવ્યા હતા એ હેતુ આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલે જે શિર કહે એ પ્રમાણે આખું શરીર સલામત રહેશે. શિર કહે એ પ્રમાણે અંકો ચાલતા ના હોય તો પછી એ અંક ના કહેવાય, અપંગ કહેવાય. જે એ અંક શરીરના વિરુદ્ધ જે જાય છે, બુદ્ધિના વિરુદ્ધ જાય છે, શિરના વિરુદ્ધ જાય
તો પછી એને તકલીફ પડશે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનું, આજના શુભ સંદેશ મુજબ આપણે પણ હંમેશા પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ, એમના આજ્ઞા પ્રમાણે ચાલીએ અને એમના ઉપર દ્રઢ વિશ્વાસ રાખીએ, જેથી કરી આપણે શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના મનચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ વિશેને ઓળખવા માટે મદદરૂપતા હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.